ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન ભણી રહ્યા છીએ, જેમાં આપણે આજે આગળ જોઈશું. આપણે આગળના વિડીયોમાં જોયું કે ભૂકંપને આપણે કઈ રીતે માપી શકાય છે અને કયા કયા સ્થળોએ ગુજરાતમાં આપણે ભૂકંપનો અનુભવ થયો છે અને રિક્ટર સ્કેલ પર તેનું તીવ્રતા કેટલી છે એ પણ આપણે જોયું. આજે આપણે બીજી કુદરતી હોનારત વાવાઝોડા વિશે ભણીશું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતોલાની પરિસ્થિતિ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે. ભારતમાં પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશ અસરો અનુભવાય છે. એટલે કે જે તોફાની પવનો આવે છે અને જે દરિયાઓમાંથી જે પવન ઉછળે છે અને જે પવનો આવે છે જેનાથી ખૂબ જ નુકસાન થાય છે અને એવા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે આ ભારે વિનાશની અસર જોવા મળે છે. વાવાઝોડે સમયે રાખવાની સાવચેતી. તો કે વાવાઝોડું આવે ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ? તો વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ. તો કે વાવાઝોડું પહેલાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ, વાવાઝોડા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ અને વાવાઝોડા બાદ શું ધ્યાન રાખવું જોઈએ તે આપણે જોઈશું. વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. એટલે કે ત્યાંની વિગત જાણવી. ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો. એટલે કે વાવાઝોડાની ચેતવણી તમને મળી હોય ત્યારે ઘરના બધા બારી બંધ કરી દેવી. હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. એટલે કે હવામાન ચોખ્ખું થઈ ગયું હોય તો પણ તમારે એકદમ બહાર નીકળવું જોઈએ નહીં. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. એટલે કે જે વાવાઝોડા પહેલાં જે વિસ્તારમાં વાવાઝોડું આવવાનું હોય તે જ સ્થળેથી બીજા સ્થળે જતું રહેવું જોઈએ. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો. એટલે જો તમે શાળાના વિદ્યાર્થી હોય ને શાળામાં હોય તો શાળાના વર્ગખંડમાંથી બહાર નીકળવું જોઈએ નહીં. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. એટલે કે વીજળીના લટકતા તાર હોય એનાથી દૂર રહેવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. એટલે કે દરિયા કિનારાને જ્યાં રહેતા હોય તે લોકોએ નીચા વિસ્તારની જગ્યાએ ઊંચા વિસ્તારે જતું રહેવું જોઈએ. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઊભું રાખી તેને અંદર રહો. એટલે કે જો તમે કોઈ સાધનમાં બેઠા હોય, વાહનમાં બેઠા હોય તો વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ, કોઈ ઝાડથી દૂર રહેવું જોઈએ અને દરિયાથી પણ દૂર રહીને ઊભું રહેવું જોઈએ અને ગાડીની અંદર જ બેસી રહેવું જોઈએ. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યના અવરોધ ના કરો. એટલે કે કોઈ બચાવ કાર્ય પવનથી કંઈ નુકસાન થયું અને કોઈ બચાવ કાર્ય થતું હોય તો ત્યાં બધાએ ટોળે ભેગા થઈને રાહત કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરવો જોઈએ નહીં. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો. એટલે કે જો તમને વાવાઝોડાની આગાહી મળી ગઈ હોય તો તમારે તમારા ખાવા પીવાની વસ્તુ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો વગેરે વસ્તુઓ તમારી સાથે લઈ લેવી જોઈએ અને તૈયાર કરી લેવી જોઈએ. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. એટલે જો તમે સ્થળાંતરિત થયું હોય ને વાવાઝોડા દરમિયાન ત્યાંના વ્યવસ્થાપકો જે સૂચના આપે તેનું તમારે પાલન કરવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ પરત ઘેર જવું અને વાવાઝોડું
થમી ગયું હોય, પવન શાંત થઈ ગયો હોય છતાં પણ તમારે જ્યાં સુધી તંત્રના વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ હોય તમને ઘરે જવાની સૂચના ના આપે ત્યાં સુધી તમારે જવું જોઈએ નહીં. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. એટલે કે વાવાઝોડાની આગાહી થઈ ગઈ હોય તો ત્યારે વીજળી અને ગેસના કનેક્શન હોય તે તમારે બંધ કરી દેવા જોઈએ. પ્રાણીઓને ખુલ્લેથી છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. એટલે કે પ્રાણીઓ જો ખીલે બાંધેલા હોય તે લોકોને છોડી દેવા જોઈએ. અચાનક વાવાઝોડું આવે અને તે ભાગી ના શકે તો એમને નુકસાન થાય. તો એ ખુલ્લા હશે તો ગમે ત્યાં પોતાના બચાવ કરી શકશે. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. એટલે કે જો વાવાઝોડામાં કંઈ નુકસાન થયું હોય તો રાહત કાર્યનું જે કામ હોય તેમાં તમારે મદદ કરવી જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. એટલે કે વાવાઝોડાની જે ચોક્કસ જાણકારી છે એના માટે તમારે રેડિયો સાંભળવો જોઈએ. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લો. એટલે કે જો વાવાઝોડો પવન ફૂંકાતો હોય ત્યારે જાહેરાતના બોર્ડ કે વૃક્ષ નીચે તમારે ઊભું રહેવું જોઈએ નહીં. મદદ માગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવગીરીમાં વિક્ષેપ પડે છે. એટલે કે તમે વગર કામના ફોન કરવા જોઈએ નહીં. જે તમે બચાવ કાર્યના માટે ફોન કરવા જોઈએ. જો બધા જ ફોન ચાલુ હોય તો નેટવર્કની પ્રોબ્લેમ થાય છે. એટલા માટે બિનજરૂરી ફોન કરવા જોઈએ નહીં. ત્રીજી કુદરતી આપત્તિ છે સુનામી. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી એક મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. તો કે સુનામી શું છે? તો કે સમુદ્રના તળિયે ભૂકંપ આવે અને જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને સમુદ્રમાં ભૂસ્ખલન થાય અને એનાથી જે મોટા મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહે છે. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત હોય છે. એટલે કે સુનામીના થવાનું મુખ્ય કારણ સમુદ્રની નીચેનો ભૂકંપ છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વિલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. એટલે કે આ જે મોજાઓ છે જેથી ઉત્પન્ન થાય છે ત્યાંથી તે કિનારે આવતા સુધી ભયાનક અને વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિઘ્નવંશ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ અસાધારણીય સાધનની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત સમય દ્વારા ક્ષેત્રોમાંથી લોકોને સમય સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. એટલે કે અત્યારે જે આધુનિક સાધનોની મદદથી હવે સુનામીનો ચોક્કસ અંદાજ નીકળી જાય છે અને એના લીધે જે સમુદ્રના કિનારે રહેતા લોકોને તે જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય અને જે જાનહાનિ થાય છે તે અટકી જાય છે. જો કે આ ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી એ એક વાસ્તવિકતા છે. અને જે સુવિધા છે તે સાધનોની સુવિધા બધા દેશ પાસે નથી એ પણ સાચી વાત છે. આગળ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.